નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રસિક ધાનાણી ડીઈઓ તાપી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 7 યામ ભૂમિતિ, જેમાં ભાગ નંબર 8ની અંદર આપણે આગળ અભ્યાસ કરશું. તો લાસ્ટ પીરિયડની અંદર આપણે અંતઃ વિભાજન એટલે કે વિભાજન સૂત્ર જોયેલું. ત્યારબાદ આ વિભાજન સૂત્રની મદદથી એક આપણે દાખલો પણ ગણેલો હતો. તો અહીંયા એક દાખલો મેં લખેલો છે, એ જ સૂત્રની મદદથી આપણે દાખલો ગણવાનો છે. પરંતુ અહીંયા જે આપેલું છે ગુણોત્તર, એ તમે જુઓ ગુણોત્તરને કઈ રીતે આપેલો છે. આ રીતે ગુણોત્તર આપેલો છે, એપી ઇક્વલ ટુ 3/7 AB. આવો ગુણોત્તર આપેલો છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એ આપણને ખબર નથી, તો આપણે જરાક જોઈએ. જો સૌપ્રથમ રેખાખંડ દોરીએ. રેખાખંડ AB, એપી ઇક્વલ ટુ આવું લખ્યું છે કે એપી ઇક્વલ ટુ 3/7 AB. આનો અર્થ એવો થયો, 7 તમે અહીંયા લઈ લો, 7AP ઇક્વલ ટુ 3AB. આનો અર્થ એવો થયો કે એબીનું માપ 3 એકમ છે, એપી ઇક્વલ ટુ 3 એકમ છે, અને એબી ઇક્વલ ટુ 7 એકમ, એટલે કે એબીનું માપ 7 એકમ છે. તો અહીંયા આપણે લઈ લઈએ, ધારો કે અહીંયા કોઈ બિંદુ પી હશે, તો એપીનું માપ કેટલું, તો કે 3 એકમ. તો એપીનું માપ છે 3 એકમ. એબીનું માપ કેટલું, તો કે 7. એબીનું માપ અહીંથી અહીં સુધીનું જુઓ, એથી બી સુધીનું 7 એકમ છે. તો હવે તમે મને કહી શકો કે આ માપ 3 છે, બરાબર સમજો. આ માપ 3 છે, આખું માપ 7 છે, તો આ કેટલું હશે? વિચારો કેટલું હશે? યસ, તો 7માંથી 3 બાદ કરીએ. આખું માપ 7 છે, એ 7 - 3 કરો એટલે તમને ખ્યાલ આવી ગયો કે આનું માપ 4 એકમ છે. તો હવે ગઈકાલે આપણે જે દાખલો ગણેલો હતો એમાં આને આપણે M1 કીધા. M1 તમારે 3 લઈ લેવાના, M2 તમારે 4 લઈ લેવાના, બરાબર. એટલે M1ની જગ્યાએ 3 લેવાના, M2ની જગ્યાએ 4 લેવાના. X1 તમને આપેલા છે અહીંયા, એ બિંદુના યામ શું આપેલા છે, તો કે -2 અને 2. બી બિંદુના યામ તમને આપેલા છે 2 અને -4. તો આપણું જે વિભાજન સૂત્ર હતું, યાદ કરો વિભાજન સૂત્ર, તો કે x y ઇક્વલ ટુ આગળ M1 x2 પ્લસ M2 x1 અપોન M1 પ્લસ M2. એ જ ઇક્વલ આગળ M1 y2 પ્લસ M2 y1 અપોન M1 પ્લસ M2. જો ગઈકાલે આપણે આવો જ એક દાખલો ગણેલો છે, બરાબર. તો તમે M1ની M2ની કિંમત તમારી પાસે છે. M1 કેટલા છે તો યાદ કરો, આ M1. M2 કેટલા છે તો 4. X1 X2 દરેકને ખ્યાલ છે, આ X1 X2, અને તમારે X1 સમજવાના અને X2 સમજવાના. ઓકે. ત્યારબાદ Y1 Y2 કેટલા છે, જો આ છે તમારા Y1, આ Y1, અને આ છે તમારા Y2. બસ આની અંદર કિંમત મૂકજો અને આગળ પ્રેક્ટિસ કરજો. ઓકે. તો આ દાખલો
અધૂરો છે એ તમારે જાતે ફિનિશ કરવાનો છે, બરાબર. જોઈ લેજો જરાક દાખલો, સ્ક્રીનશોટ પણ લઈ લેજો અને દાખલો ફિનિશ કરજો. હવે આજે આપણે નવા ટોપિકની અંદર અત્યાર સુધી જે ગઈકાલે દાખલો ગણેલો એમાં M1 અને M2 આપેલા હતા. અહીંયા શું કે જુઓ તમે, અહીંયા M1 અને M2 નથી આપેલા, ગુણોત્તર નથી આપેલો, પરંતુ P બિંદુના અહીંયા આપેલા. સમજો કે આ કોઈ બિંદુ P છે, તેના અહીંયા આપેલા છે. A અને Bના અહીંયા આપેલા છે, અને તેને આધારે આપણે શું શોધવાનું, તો કે એનો ગુણોત્તર આપણે શોધવાનો. ગુણોત્તર સૂત્ર, બે સૂત્ર આપણી પાસે છે. M1 બરાબર, M1 M2 વાળો બીજો ગુણોત્તર K/1, યાદ કરો, બે સૂત્રો આપણી પાસે છે. તો જ્યારે જ્યારે ગુણોત્તર શોધવો હોય ત્યારે જો તમારા દાખલાને સરળ બનાવવો હોય તો આ K/1 વાળું જે ગુણોત્તરનું જે સૂત્ર છે એનો જો તમે ઉપયોગ કરો તો તમારો દાખલો સરળ અને જલ્દી તમારો જવાબ મળશે. બંને મદદથી આપણે ગણી શકીએ. M1 જેમ M2 આનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. પરંતુ તમને હું વાત કરી રહ્યો છું કે જો તમારે દાખલાને સરળ બનાવવો હોય, બરાબર, તો આ ગુણોત્તરનો ઉપયોગ કરો. આ સૂત્રની મદદથી આપણે ગણીએ. તો આપણે લખીએ, ધારો કે બિંદુ P, ધારો કે બિંદુ P -1/6 એ ABનું K/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તેથી આપણે પાછું સૂત્ર લખીએ, બિંદુ Pના યામ ઇક્વલ ટુ XY ઇક્વલ ટુ KX2 પ્લસ X1 છેદમાં K+1. ત્યારબાદ આગળ KY2 પ્લસ Y1 K+1, બરાબર. આપણી પાસે સૂત્ર છે. હવે જો આ બિંદુ Pના યામ, બરાબર, એટલે કે આ બિંદુ Pના યામ જેને આપણે અહીંયા લખી દઈએ XY, એટલે કે બિંદુ Pના યામ -1/6 ઇક્વલ ટુ Kના K, X2 કેટલા જુઓ અહીંયા તમે જુઓ તો આને X1 અને X2 અને Y1 અને Y2. ચાલો, X2 કેટલા, તો કે X2 6 પ્લસ X1 કેટલા, તો કે -3 K+1. આગળ કે Y2 કેટલા, -8, Y1 કેટલા, તો કે 10 K+1. આ બંને X યામ છે,
એક્સ યામની સાથે એક્સ યામની કમ્પેરિઝન થાય એની સરખામણી થઈ શકે, વાય યામની સાથે વાય યામની સરખામણી થાય. એટલે આપણે ગુણોત્તર શોધવાનો છે, એટલે એક્સની સાથે એક્સ લઈ અને ગુણોત્તર મળી શકે. બરાબર, વાયની સાથે વાય લઈ અને આપણો ગુણોત્તર મળી શકે. તો આપણે એક્સ યામની સરખામણી કરીએ -1 ઇક્વલ ટુ આનો ગુણાકાર અહીંયા એટલે 6k પ્લસ માઇનસ -3 k પ્લસ 1. હવે આગળનું સાદું રૂપ આપો તમે, આને તમે અહીંયા લઈ લો. શું થશે? તો કે -1 ઇન બ્રેકેટ k પ્લસ 1 ઇક્વલ ટુ 6k માઇનસ 3. હવે આનો ગુણાકાર અહીંયા કરીએ, બોલો કેટલા થશે? યસ, કેટલા થશે? -k. તેથી આગળ આપણે લખીએ -k -1 અને 1 એટલે કે -1 ઇક્વલ ટુ 6k માઇનસ 3. આટલી દરેકને સમજ પડી હશે. હવે આપણે કિંમત કોની શોધવાની છે? તો કે કેની કિંમત શોધવી છે. ક્યારે મળે કેની કિંમત? તો કે જેની કિંમત આપણે શોધવી હોય તેને આપણે એક સાઈડ રાખીએ અને અચળ પદ છે એને આપણે પહેલી બાજુ જવા દઈએ. તો શું થશે? તો કે -k અને આપણે આ બાજુ લઈએ તો કેવા થશે? તો કે પ્લસ છે પ્લસ, એને બરાબરની આ બાજુ લાવીએ તો થશે માઇનસ. ઓકે, આગળ -3 ના -3, -1 છે -1 અને પહેલી બાજુ આપણે લઈ જઈએ તો કેવા થશે? તો કે માઇનસને પહેલી બાજુ લઈ જઈએ તો પ્લસ થશે, એટલે કે +1. માઇનસ અને માઇનસ એટલે પ્લસ થશે, નિશાની માઇનસ રહેશે. જો આ સરવાળા બાદબાકીના નિયમો છે, ગુણાકારનો નિયમ આમાં લાગુ પડતો નથી. એટલે થશે 7k ઇક્વલ ટુ માઇનસ અને પ્લસ બાદબાકી થશે, મોટા પદની નિશાની -2. બંને બાજુ જો માઇનસ માઇનસ હોય તો પ્લસ થશે. તેથી આપણને મળશે k ઇક્વલ ટુ 2/7. એટલે કહી શકાય કે ગુણોત્તર શું મળ્યો? તો કે k/1 એનો ગુણોત્તર આપણને મળ્યો 2/7. કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો કયો ગુણોત્તર? તો કે 2/7. બરાબર. જુઓ ફરીવાર કે જ્યારે ગુણોત્તર શોધવો હોય ત્યારે તમે જો આ સૂત્રનો ઉપયોગ કરો તો સરળતાથી તમને ગુણોત્તર મળી શકે. તમને પ્રશ્ન થશે કે સર આપણે આની સરખામણી અહીંયા કરી તો આની સરખામણી અહીંયા કરી અને થઈ શકે કે નહીં? યસ, કોઈ બી એક તમારે લેવાનો, એક્સ યામ સાથે એક્સ યામની સરખામણી કરો. આપણે તો માત્ર ગુણોત્તર શોધવાનો છે, એટલે વાય સાથે વાય પણ લઈ શકો, એક્સની સાથે તમે એક્સ પણ લઈ શકો. ઓકે, તો આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો. ઓકે, હવે સેમ ટુ સેમ જો અહીંયા એવું આપેલું છે કે એક્સ અક્ષ પરના બિંદુ છે, પરંતુ એવું નથી આપ્યું કે બિંદુ પીના યામ, એવું નથી આપેલું. તો એટલું યાદ રાખો કે એક્સ અક્ષ પર બિંદુ પીના યામ શું હશે? તો કે એક્સ અક્ષ પર બિંદુ પીના યામ શું હોય? જો આ બિંદુ પી એક્સ અક્ષ પર, તો એક્સ અક્ષ પર વાય યામ 0 થાય એટલે x0. આ તમારે લઈ અને દાખલો ગણવાનો છે, એક્સ અને 0. થોડીક હિન્ટ બતાવું તમને, હિન્ટ આપું છું. જો અહીંયા તમે અહીંયા આપણે લખીએ, ધારો કે બિંદુ પી એક્સ અને 0
એ એબીનું k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે, અહીં આપણે લખીએ x0. પહેલાં આપણે લખી દઈએ સૂત્ર, ત્યારબાદ એક્સની જગ્યાએ આપણે એક્સ જ રાખો, વાયની જગ્યાએ તમે 0 રાખી દો. બરાબર. જુઓ ફરીથી x1 x2 y1 y2. બસ x1 કેટલા છે તો કે x1ની જગ્યાએ તમારે 1 લેવાના છે, x2ની જગ્યાએ -4 લેવાના છે. એટલે સૂત્રમાં સૂત્ર કે x2ની જગ્યાએ -4 પ્લસ x1ની જગ્યાએ તમારે 1 લેવાના છે, k+1. આગળ y2ની જગ્યાએ તમારે કેટલા લેવાના તો કે 5 લેવાના છે, પ્લસ y1ની જગ્યાએ -5, k+1. હવે તમને થશે કે પહેલાં સર આપણે x સાથે xની સરખામણી કરી. અહીંયા હું એ નહીં લઉં. કેમ? કારણ કે આ કિંમત આપણે જાણતા નથી. બે અજ્ઞાત કિંમત ક્યારેય શોધી ન શકાય. એક દાખલાના એક સમીકરણની અંદર ક્યારેય બે અજ્ઞાત કિંમત આપણને ન મળે. તો અહીંયા એક આપણે કિંમત જાણીએ છીએ 0, તો વાયની સાથે વાય આપણે સરખામણી કરીએ તો આમ થશે 0 = 5k પ્લસ માઇનસ એટલે -k+1. હવે આનો ગુણાકાર અહીંયા કરો. 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો એટલે હંમેશા એનો જવાબ કેટલો આવવાનો છે? 0. યસ. તેથી આપણે 0 લખી દઈએ. માટે આપણી પાસે પદ રહ્યું. શું રહ્યું? તો કે 5k - 5 = 0. -5 એને પહેલી બાજુ આપણે લઈ જઈએ. શું થશે? તો કે 5k = +5. માટે k = 5/5. માટે k = 1. માટે લખી શકાય કે k/1 એનો ગુણોત્તર શું તમને મળ્યો? તો કે 1/1. જો આપણને ગુણોત્તર મળી ગયો 1/1. બરાબર. હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? ઓકે, આપણને ગુણોત્તર મળી ગયો. આગળ શું લખેલું છે? વિભાજન બિંદુના યામ શોધો. કેટલું સરળ થઈ ગયું. વિભાજન બિંદુના યામ 1/1 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો તમારે વિભાજન સૂત્ર લઈને અને તમે m1 કહી ગયો અને તમે m2 કહી ગયો. બરાબર. અને એની મદદથી તમે એ શોધી શકો છો. એટલે આગળનો દાખલો તમારે જાતે ફિનિશ કરવાનો છે. ફરીવાર અહીંયા તમારે a લઈ લો, અહીંયા તમે b લઈ લો. બરાબર. અને ગુણોત્તર તમારે લેવાનું છે. શું ગુણોત્તર તમારે લેવાનું છે? 1/1. એટલે આને તમારે m1 કહેવાના અને તમારે m2 કહેવાના. અહીંયા કોઈ બિંદુ p છે, અહીંયા x અને 0 છે. એ બિંદુના યામ તમને આપેલા છે. કેટલા આપેલા છે? તો કે 1 અને -5. b બિંદુના યામ તમને આપેલા છે -4 અને 5. બસ આ m1 m2 સમજી લો. x1 x2 y1 y2 વિભાજન સૂત્રનો ઉપયોગ કરો. બરાબર. અને બિંદુના યામ શોધી કાઢો. તો સ્ક્રીનશોટ લઈ લેજો તમે. હું આશા રાખું છું કે દરેકને દાખલામાં સમજ પડી હશે. પ્રેક્ટિસ કરજો. મોર એન્ડ મોર, વધારેમાં વધારે પ્રેક્ટિસ કરશો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલી દાખલામાં સમજ પડશે, દાખલા ગણવાની મજા આવશે અને તમને એમાં ઇન્ટરેસ્ટ, એમાં રસ પડશે. બરાબર. તો આપણે અહીં સુધી રાખીએ છીએ. દરેકનો આભાર.